હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય ઇંગ્લિશમાં દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર ચોક્કસથી કરી દેશો. અને આ વિડીયો બંને માટે છે, કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે પણ છે તેમજ આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે પણ છે. સેક્શન એ, રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. સાચું ખોટું કહેવાનું છે. ધ ક્રાઉન પુલ ડિસ્ટર્બ્સ યોર નર્વસ સિસ્ટમ, તો આવશે ફોલ્સ. ત્યાર પછી બીઇંગ સોલ્વન્ટ વોલ્ટ ગોટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, ટ્રુ. ત્યાર પછી લવ ઇઝ અ વેરી કોસ્ટલી વોર, ફોલ્સ. ધ રેડ એન્ડ્સ enslave black ants to work for them, true. Find and write the nearest meaning, નજીકનો સમાનાર્થી શબ્દ. ગ્રેડિયન્ટ, તો એમાં આવશે સ્લોપ. ત્યાર પછી આવશે ફોરબિડન, તો એમાં આવશે રેસ્ટ્રિકેટેડ. ત્યાર પછી આવશે ઇન્સોમ્નિયા, તો એમાં આવશે સ્લીપલેસનેસ. હવે જો ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સરસ મજાના સોલ્યુશન સાથે આપો, તો એવા વિદ્યાર્થી મિત્રો 30 થી પણ વધુ પ્રશ્નપત્રો આપણે છે, બરાબર, તમને મળી જશે. આ સિવાય કોમર્સના વિદ્યાર્થી મિત્રો હોય તો એમના માટે પણ સરસ મજાના 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે, બરાબર, એ પણ તમને મળી જશે. ઓકે. આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો માટે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી તેમજ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી કોમર્સના વિદ્યાર્થી મિત્રો માટે પણ આ બધા પેપર સેટ જે ખૂબ જ આઈએમપી છે, તો આ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે, બરાબર, જેમાં પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો પણ છે, સ્વાધ્યાયની પીડીએફ પણ છે, બરાબર. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના, સેન્ડ ઓટીપી કરવાનો, એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, એ તમે નાખશો એટલે પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 માં જશો એટલે તમે સરસ મજાના આ બધા પેપર સેટ મેળવી શકશો. 3 થી 12 માં એમના વિડીયો, એમના સ્વાધ્યાય મેળવી શકશો. ઓકે, તો ચાલો આપણે આગળ વધીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. તો 8મું છે, પીપલ ટુક આઉટ અ કેન્ડલ માર્ચ in order to express their sorrow to the rape victim. So expressing purpose. If I were you, I would have accepted the proposal. So expressing supposition. Rupal will hold an art exhibition next Sunday. તો એમાં આવશે talking about people in relation to something. ત્યાર પછી select the most appropriate responses. તો શૈલી, why did you not receive my phone? Vaidehi, at that time I was too busy to receive your phone. Shopkeeper, showing various brands, choice is your customers. Thought, costly, I would like to go for iPhone. Neighbor, why did you get solar rooftop installed? Dasrath Bhai, I did so to get a major cut in my electricity bill. Rupesh, how should we save water? Bhavna, wastage of water should be prevented at the first step. Select the most appropriate question to get the underlined words phrases as their answer. આ જવાબ આવે એવી રીતે તમારે આમાંથી ક્વેશ્ચન બનાવવાનું છે. તો પહેલામાં આવશે whose judgment was always unquestionably final. ત્યાર પછી બીજામાં જવાબ આવશે whose ધોતી and blouse Nana sleeping in. ત્રીજામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો of how many different colors is light made. 18માં જવાબ આવશે how did the thief leave the place. ત્યાર પછી આવશે સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે પેરેગ્રાફ સરસ મજાનો વિડીયો પોઝ કરીને વાંચી લેવાનો અથવા તો એપ્લિકેશનમાંથી પીડીએફ મેળવી લેવાની, બરાબર, અને તમારે એના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 19મો,
વોલ્ટ સ્ટાર્ટ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની? તો એનો જવાબ છે 22મું, વાય ડીડ વોલ્ટ બોરો સમ મની ફ્રોમ એન અંકલ? ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે, વાંચી લેવાનો તો વિડીયો પોઝ કરીને. એના પરથી સવાલ છે, વોટ ડઝ ધ ટર્મ impressionable in this passage suggest? What was Nani's firm decision when their son-in-law got remarried? તો બેના જવાબ આપેલા છે. ઓકે, ત્યાર પછીનો પેરેગ્રાફ છે સરસ મજાનો, એ વાંચી લેવાનો છે. એના પરથી બે પ્રશ્નો છે, વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ડ્રાઈવર એન્ડ્સ ટુ ધ વિલેજર્સ? વોટ હેપન વિથ ધ અરાઇવલ ઓફ ડ્રાઈવર એન્ડ્સ? તો બેના જવાબ અહીં આપેલા છે. ઓકે, ત્યાર પછી 25 complaints and protests go unheard. How? 26મું, how are the workers frightened? તો એના બંનેના જવાબ અહીંયા આપેલા છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને પેરેગ્રાફ પૂછેલો હશે. પેરેગ્રાફ પરથી તમને બે સરસ મજાના સવાલ પૂછેલા હશે અને બંને સવાલના જવાબ આપણે આપેલા છે, જે વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો છો અથવા તો એપ્લિકેશનમાં જઈ પીડીએફ મેળવી અને તમે વાંચી શકો છો. ઓકે, ચાલો. ત્યાર પછી 29મું રિપ્લેસ ધ અંડરલાઇન્સ વર્ડ વિથ અ વર્ડ ફ્રોમ ધ પેસેજ. તો રિપ્લેસ કરવાનું છે, મીન્સ. 30મું, રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ. સાચું વાક્ય પસંદ કરવાનું છે આમાંથી. તો ધ વર્કર્સ નો ધેટ ધેર ઓનલી enemies are their masters. Write any one short note. The techniques to reduce stress. તો એમના મુદ્દા આપેલા છે, બરાબર, એ પ્રમાણે. તો સરસ મજાની શોર્ટ નોટ આપણે અહીંયા તૈયાર કરેલી છે. ઓકે, ક્લિયર છે? ઓકે, ધ ડ્રાઈવર એન્ડ્સ, તેના મુદ્દા આપેલા છે. એના પરથી સરસ મજાની અહીંયા શોર્ટ નોટ આપણે તૈયાર કરેલી છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. Fill in the blanks with the appropriate words given in the brackets. તો 32માં ખાલી જગ્યા, 33, 34. ઓકે, તો એમાં શું આવશે? તો 32માં બ્રેથ, સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ અને ટેન્સ્ડ. રેડી? આવી રીતે. ત્યાર પછી આવશે સેક્શન સી, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેસેજ વાંચવાનો છે અને એના પરથી તમારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે આ પેસેજ પરથી, બરાબર. તો પ્રશ્ન છે એ પ્રશ્ન વાંચી અને તમારે સરસ મજાના એના શું આપી દેવાના છે? જવાબ. તો વિડીયો પોઝ કરીને તમે લખી શકશો. ક્લિયર? ચાલો, સવાલ અને એનો જવાબ. ત્યાર પછી બીજો પેસેજ, એના પરથી જે સવાલ પૂછેલા છે અને એના શું આપેલા છે, આપણે અહીંયા જવાબ આપેલા છે. ક્લિયર? ત્યાર પછી 40, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી. સજેસ્ટેડ એડ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. સમરી લખવાની છે અને એને સુટેબલ ટાઇટલ આપવાનું છે, બરાબર. તો આ જે છે એમની આપણે સમરી લખીએ. તો એમની આ સમરી છે અને એમનું આ સુટેબલ ટાઇટલ છે, સ્ટે એટ કલા અને એક્લિમેટેશન હોલ્ટ. રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ન્યૂઝ ક્લિપ તમારે વાંચવાની છે, એ તો કોઈ બી હોઈ શકે, બરાબર. અને એના પરથી આ ન્યૂઝ ક્લિપ છે એના પરથી તમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હોય, એ પ્રશ્નોના તમારે શું આપવાના છે? આન્સર આપવાના છે, બરાબર. આ ન્યૂઝ ક્લિપ છે એના પરથી તમને પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્નોના આપણે 5 પ્રશ્નોના જવાબ આપેલા છે, એટલે આમાં કોઈ ગ્રામર મિસ્ટેક ન થાય, ખાસ જોવાનું. અને રીડ ધ સ્ટેન્જા વાંચવાની અને એના પરથી પણ તમને શું પૂછવામાં આવશે? પ્રશ્નો, અને તમારે એને શું આપવાના છે? આન્સર. ક્લિયર? ચાલો, સ્ટેન્જા, એના પરથી પ્રશ્નો, એના આન્સર. ત્યાર પછી આગળ વધીએ. સેક્શન ડી, ડુ એઝ ડાયરેક્ટેડ. તો ડુ એઝ ડાયરેક્ટેડ આપેલું છે. ઓકે, ડુ એઝ ડાયરેક્ટેડ નો જવાબ અહીંયા તમને આપેલો છે, સ્ટાર્ટ લાઈક ધીસ, બરાબર. અહીંથી શરૂ કરો. ત્યાર પછી 53 નો જવાબ અહીંયા આપેલો છે, 52માં રીતે 53 નો. રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ તો એ પણ આપેલું છે, તમારે કોઈ ટેન્શન જ નથી. સંપૂર્ણ સોલ્યુશન સાથે છે મિત્રો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. વી કુડ નોટ વિન ધ મેચ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. થૂટ વી ટ્રાઇડ હાર્ડ. ધ ટીચર પનિશિસ અસ.
D. As if he were a jail superintendent. 57 માં આવશે as I am indisposed, I won't go to office today. China has more population than any other country. Follow the things as your coach instructs. ત્યાર પછી combine the following sentence to make a meaningful sentence. meaningful sentence તમારે તૈયાર કરવાનું છે ભેગા કરીને. રેડી? 61 થી 64 complete the passage choosing the correct option from the brackets. સાચા જવાબ તમારે પસંદ કરવાના છે. તો 61, 62, 63 અને 64 તો અહીંયા આપેલા છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. એ તો આપણે ખબર છે લેખન વિભાગ છે. ઓકે, તો આ સરસ મજાના પીડીએફ તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશનમાં મેં કહ્યું પ્રમાણે મળી જશે. ઓકે, તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો. ક્લિયર? અને બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.